મેઘલી અંધારી રાજ મળી દીત મળ્યો હું તો તેના સપનાની માલિપા મારી મેલડી કઈક દીત માર તારી બાઈએ મને કુતરીના તોલે ગણી ને હે હવે દુનિયામાં વસ્તીને જવું હોય ને જવા ધરતીને મેકીને દેવી હું અહીંથી ડગલું કઈ એ દેવી તો તને રાખવી ક્યાં મારી આ કંડિયો છે કંડિયો લઈને અમે તો હવે કદાચ 2-5 વર્ષ અહીં રોકાણા હવે અમને સારું લાગશે તમે અમારા દેહ ભેગા થઈ જઈશું અમે અમારા કચ્છમાં આવ્યા થઈશું કે દીતમલિયા તારે જવું હોય ત્યાં જા પણ સામે ઓલું કંથેરનું ઝાડ રહ્યું ને એ ઝાડના થળે 2.5 ઇંચનું મંડાણ માંડીને મને મેલડી ત્યાં મેકતો જાય દેવી હું નીંધણીઓ મરી જાય કે નીંધણીઓ નથી કદાચ તને કચ્છમાં દુઃખ પડે ને ગોરિયા વડના ટીંબા સામે જોઈને એટલું કે છે ક્યાં ગઈ મારી મેલડી અને જો દુઃખના ભલામાના ભૂકા નો કરી નાખો ને તો જગતમાં મને મેલડીને માને કોણ દાદા આજ તારી બાઈ તખુ મને કવેણ બોલી ને હવે દુનિયાની માલિપા એક કંથેરના ઝાડની નીચે હું મેલડી બેહું પણ જગતની માલિપા હવે હું મારી તખુના વ્યવહારની મેલડી બની જાય સાબા આ કંથેરના ટીબે મારી તખુના વ્યવહારની મેલડી એક વેડવા દેવી પૂજકની દેવી બેઠી છે કંથેરના ઝાડના થડે 2 ઇંચનું મંડાણ માંડી દીતમલીએ કંકુના 5 ચાંદલા કરી સિંધુરનો હાંક્યો તાણી અને મારી મેલડીને વિહામો દઈને પોતાનું દંગડું લઈને નીકળી ગયો સાહેબ હાલતો થયો ને માતા દેવીના ધડીમલા સામે આમ જોતો ગયો કે મારી મારું કોઈ નહીં હવે અહીં તારું કોઈ નહીં તેથી મારી મેલડીએ બોલી દીતમલિયા આજે તું ભૂલે છું મેલડી છું તો દુનિયાની માલિપા એક દી આ ટીમેડ મારા કંઠેરના એ ઝાડવે જો કદાચ માણાનો મેળો નો ભરી દઉં ને તો જગતની માલિપા મને મેલ ત્યારે કદાચ રાતના 12 વાગે જેલની માલિપા બેઠા બેઠા એમ જો કે મારી કંઠેર વાળી મેલડી આમાં હું કાંઈ જાણતો નથી એક હું જાણું છું ને એક મેલડી તું જાણે તેથી મારી કંથેર વાળી મેલડી કે ગાંડા કાલનો દી ઉગે કે મારી દી ઉગે એટલે તો મને કદાચ સજા 20 વર્ષની પડી જાય તેથી મારી કંથેર વાળી મેલડી એમ કે ગાંડા એ 11 વાગે કોર્ટ ખુલે તારો જજ આવીને ગાદીએ બેહી જાય અને પોલીસ વાળા કદાચ તને દોરીને જજ સામે ઉભો રાખે જજની પેન હાલે પણ જો જજની જીભ ઊંચી થવા દઉં તો તારી મેલ